નમસ્કાર. નમસ્કાર. બેન, તમને તકલીફ હતી? શું તકલીફ હતી? તકલીફ મને પહેલે પગમાં હતી. હા, પગમાંથી પાછી કમર દુખાવો થાય એટલે પછી હું ફૂલી ગયેલી. બરાબર. શરીર મારું ફૂલી. સરી મારો. હા. તો કેટલા વર્ષથી? મને લગભગ 2 વર્ષથી થાય ને 2 વર્ષથી થાય. તો શું થતું તમારા તકલીફમાં શરીરમાં? મારા તકલીફ તે આના પગમાંની સલાહ તેલો હા હા. અને કમરમાં દુખાવો કમરમાંથી એમ નીચો નિવાળા તેલું. તો કેટલી બધી તમે દવા કરાવી? દવા તમે ખૂબ કરાવી. કાં કરાવી દવા? તે દાવત કરાવી, અહીં રાસેડ કરાવી, નોકરી કરતી તઈ સુધી કરાવી લી. બરાબર. 13 ને તો લગભગ કેટલું ખર્ચ કરી નાખ્યું? લગભગ ખર્ચો તે વધારે થઈ ગયો. અંદાજથી? અંદાજથી કઈ 10,000 20,000 નો તો બરાબર. તો આરામ મળી? નહીં. નથી મળી. તો પછી તમને બીજી માહિતી કઈથી મળી? કઈથી મળી માહિતી? આ મારા જેઠ વીરસિંહભાઈ લઈને હા. આવ્યા તમને, હા. તેમાંથી માહિતી મળી. તો કઈ દવા તમે વાપરી? કઈ નહીં, જેલ આવેલા ને હાથ લાગે. તો આ દવા તમે વાપરી? આ પહેલે આ શરૂઆતમાં જે વાપર. હા, વાઇટલ રિંગ વાપરી. હા. બરાબર. તો આ પીવાથી તમને કેટલો ફરક લાગ્યો? ફરક પડતો ગયો ને. બરાબર. પડતો ગયો ફરક. તો પહેલા ઉઠાવવામાં કેવું હતું? પહેલે તે મેં કોઈ એમ હાથ માંડીને ઉઠું, પગે લાંબા કરીને જમવા બેહું પહેલાથી નહીં વાળતો. નીચે બેહાતું નહીં? નહીં બેહતું. બરાબર. પછી એની પીવા પછી કેવું તમારા શરીરમાં લાગે? સારું લાગતું ગયું. પછી મને ધીરે 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 આરામ પડતી ગઈ. આરામ પડતી ગઈ. આરામ પડતી ગઈ. પછી હમણાં કેવું છે? અને સારું છે. આ બોટલ તમે કેટલી પીધી? 3 પી ગયા. 2-3 પીધી. તો હવે કેવું છે? હવે સારું છે. સારું છે ને? સારું. ખાવામાં? ખાવામાં કમ્પ્લેટ. બરાબર. પહેલા તમારે ખવાતું? ખાવા મેં ખાતેલી પણ મને શરીરના દુખાવા લીધે એવું થતું. પાચનમાં તકલીફ હતી ને? પચવામાં તકલીફ હતી. ઓકે. હવે બરોબર છે ને? બરોબર છે. તો આ એનું રિઝલ્ટ મળ્યું તો તમારો તરફથી કેવું લાગે કે બીજા લોકોને આપણે કહી શકીએ ને. જેത്ര તમારી જેવા બીમારમાં છે, તકલીફમાં છે, કહી શકીએ ને? કહી શકીએ. તો તમારું બી પૈસા બચ્યા અને શરીરમાં બી આરામ થયો. આરામ થયો. તો આપણે આપણું ભલું થયું, આપણો ફાયદો થયો તો બીજા લોકોને બી એવા જો તકલીફમાં છે, પરેશાનમાં છે, પૈસા ખોવે છે એનાને બી આપણે સલાહ આપી શકીએ. સલાહ લઈ શકીએ. કેમ નહીં? હવે આ પીધા પછી આપણે બીજાને બી સલાહ આપવું. બરાબર. ઓકે. અને તમારા માધ્યમથી તમે તો પહેલાં લીધું, તમને તો આરામ થયું, પણ જેવીને તમને આરામ થયું તમારા પરિવારમાં બી બીમારી કોઈકની હતી. તમે વાત કરી કે તમને પૂછ્યું કે તમે દવા ક્યાં કરાવી, તમે બી એડ્રેસ આમનું આપ્યું. અને જે બેનને અપાયું એનું શું નામ? આવો તમે આગળ આવી જાઓ, બાજુમાં તમે ઉભા રહી જાઓ. ઓકે. તમને શું હતી બીમારી? મારે પથરીની બીમારી. તમને પથરીની હતી? ઓકે. કેટલા સમયથી હતી? આ કેટલા 2-3 સમય થઈ ગયા. 2-3 વર્ષ થઈ ગયા? હા, એટલું થઈ ગયું. હા. પછી દવાખાને ગઈ તે એલી કર્યું તે નીતો ને કઈ ફેર પડ્યો. ગોળી પીધી તે એક ફેર નહીં પડ્યો. પછી આ આપણે બોયલા ગયેલા તે ત્યાં વડોદરા ગયા, કઢાવી તે કે હવે કાઢી દીધી છે એમ કરીને ત્યાં 1000 રૂપિયા ત્યાં લીધા. બરોબર. 1000 રૂપિયા ત્યાં લીધા. 2-3 જણ લીગી હંગાતે તીનાનું બી ભાડું કર્યું, તીનાને બી ખવાડ્યું તો પણ એ આરામ નથી મળ્યો. બરાબર. પછી તમે આરામ અત્યારે મળી છે, પણ કોના દ્વારા તમને પ્રોડક્ટ મળી આ માહિતી? અચ્છા, વીરસિંહભાઈ માવીના માધ્યમથી તમને જાણકારી મળી. કેવી રીતે મળે કે એ વ્યક્તિ બીજાને દવા અપાવે છે તો તમે બી કીધું કે મારે બી લેવું છે. ઓકે. તમે આ વાપરી ને? આ વાપરી અને પછી આ આવી વાપરી. ઓકે દોસ્તો, તો આ બેન, તમારું શું નામ? રમીલાબેન. ગામ કયું? ધીમારા. એમપીમાં આવે ને? હા, એમપીમાં. ઓકે. તો રમીલાબેને દોસ્તો પ્રોડક્ટ એસબીસી વાપરી અને રમીલાબેનની પ્રોડક્ટ અપાવી વીરસિંહભાઈ માવી, જે આપણે ગુંદીખેડા ગામથી બિલોંગ કરે છે. અને વીરસિંહભાઈના માધ્યમથી આપણે હિરજીભાઈ માવી છે, એમના ઘરમાં બી બેનને બી રિઝલ્ટ મળ્યું. તો આવી રીતના આપણા આદિવાસી પરિવારમાં યા પૂરા ભારત દેશમાં ઘણા બધી એવી પ્રોડક્ટો લોકો યુઝ કરે છે પણ લોકોને રિઝલ્ટ નહીં મળતું. અહીં લોકો લાખો રૂપિયા અસ્પતાલમાં ગુમાવે છે, વ્યાજવા કાઢે છે. બરાબર. બીમારી નથી મળતી પણ પેલું વ્યાજ નહીં મળતું લોકોનું. તો લોકો થાકી જાય છે પ્રોડક્ટ વાપરીને. આજે એસબીસી પ્રોડક્ટ વાપરવાથી આજે તમારી સામે આ લાઈવ વિડીયો છે. આ આપણે ભાભોરજી છે, હિરજીભાઈ છે, આ બધા ગુંદીખેડા ગામના આગેવાન લોકો છે. બરાબર ને? તો તમે એમને લાઈવ વિડીયો તમે દેખી શકો છો અને મળી શકો છો કોઈને ક્યાંય રિઝલ્ટ મળ્યું. બરાબર. અને અમારી વચમાં જસુ ગુંડિયા સર કામ કરે છે ઓલરેડી. આમની ટીમ છે અને જસુ ગુંડિયા આમની સર્વિસ આપે છે, સપોર્ટ કરે છે.
તો દોસ્તો તમે બી આ વિડીયોને જુઓ અને આપણે આવા ઘણા બધા વિસ્તારમાં લોકો છે જેમની વાત કરો કે તમારે કરવાથી અને કહેવાથી હજારો લોકોના લાખો રૂપિયા બચી શકે છે. ઓકે, તો આવી રીતના તમે વિડીયો જોતા રહેશો, તમને મળતા રહેશે માહિતી. થેન્ક યુ સો મચ. ઓલ ધ બેસ્ટ.